સંતોના રૂપે ભગવાન જ પ્રગટ છે. સંપૂર્ણ વિશ્વના રૂપે, બ્રહ્માંડના રૂપે પરમ અસ્તિત્વ પરમાત્મા પ્રગટ છે. પણ એ રૂપે માત્ર આપણે એની લીલા જોવાની થાય છે, દર્શન કરવાના થાય છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની લીલા છે. પણ આપણે વાત કરવી હોય એ પરમાત્મા સાથે તો આપણે પૂછીએ એના આપણને જવાબ મળે એવી ઈચ્છા હોય તો સંતોના રૂપમાં પરમાત્મા પ્રગટ છે. એના શરણે જાઓ, એના સાનિધ્યમાં બેસો, એને પૂછો અને એ તમારું માર્ગદર્શન કરશે. ઘણીવાર લોકો એવી ફરિયાદ કરે કે ભગવાન છે, બોલે હા છે, તો દેખાતા કેમ નથી? પછી કે અમારા ઘરમાં ભગવાનની મૂર્તિ છે, હવે દેખાય છે તો પાછા ખાય કેમ નહીં? અમે સામે થાળ ધરીએ છીએ, દાદાએ શીખવાડ્યું, બાએ શીખવાડ્યું, થાળ ધરીએ છીએ, પણ એમાં કંઈ ઓછું તો થતું નથી. ભગવાન દેખાતા કેમ નથી? ભગવાન ખાતા કેમ નથી? આવા પ્રશ્ન થાય. સંતના રૂપે ભગવાન દેખાય પણ છે અને ખાય પણ છે. તમે પ્રેમથી બાટી ખવડાવો, તમે પ્રેમથી ભિક્ષા એને આપો, એ તમારા સ્વાદ માટે નથી ખાતા, અન્નના તમારા ભાવ માટે જમે છે. ઘણીવાર બહુ સ્વાદિષ્ટ મસાલેદાર રસોઈ બનાવી હોય ગૃહસ્થોએ, અને કોઈ સાધુ ભિક્ષા માટે આવે, સાધુનો નિયમ છે 5 ઘરથી જે ભિક્ષા માગે એમાં જો મળે તો અને જે મળે તે સ્વીકારવાની. પણ બધું ભેગું કરી, ઘણા સાધુઓ તો એમાં પાણી નાખી અને પછી એને સ્વાદ રહિત કરી અને પછી ભિક્ષા લેતા હોય છે. જીભના સ્વાદ માટે નહીં, પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીરને ટકાવી રાખવા માટે સંતો ભિક્ષા લે છે. દેખાય પણ છે અને ખાય પણ છે. એટલે ભાગવતમાં નલકુબર અને મણિગ્રીવે ભગવાનની પાસે માગ્યું, દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. ભગવાન એની આંખો સામે છે. શ્રી કૃષ્ણ નલકુબર મણિગ્રીવનો ઉદ્ધાર કરે છે, પણ સ્તુતિ કરે છે ત્યારે માગે છે, દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂના. અમારા નેત્ર સંતોના દર્શન કરતા રહે. સંતો જ સમજાવે છે, આ તારી આંખથી જે કંઈ દેખાય છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાનને જોયા છે? નરેન્દ્ર દત્તે પૂછ્યું અને રામકૃષ્ણ દેવે કહ્યું, હા જોયા છે અને જોઈ રહ્યો છું સતત, જેવી રીતે હું તને જોઉં છું.
ઈશ્વરના દર્શન કરું છું. પણ આ સિય રામમય સબ જગ જાની, આ સદગુરુની કૃપા વિના થતું નથી. सदगुरु तुम्हारी सृष्टि को नहीं बदलता, सदगुरु तुम्हारी दृष्टि को बदलता. जेवी जेनी दृष्टि एवी एनी सृष्टि. सदगुरु तुम्हें ज्ञान का चक्षु देता है. दिव्यम ददामि ते चक्षु. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં આપણે વાંચીએ છીએ, અર્જુનને કહ્યું, તું મારા એ વિરાટ રૂપને જોવા માંગે છે, તું મારા અસલી સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છે છે, પણ અર્જુન, તું આ તારા ચર્મ ચક્ષુથી મારા એ સ્વરૂપના દર્શન નહીં કરી શકે. તારી આંખ મારા રૂપને જુએ છે, પણ મારા સ્વરૂપના દર્શન માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. એ હું તને આપું છું, કારણ કે તું મારો પ્રિય છે, મારો સખા છે, મારો ભક્ત છે. ભક્તો સી મેં સખા ચેતી. આ તું મારો છે, આવું ભગવાન બોલે એ અર્જુન માટે કેટલી અદ્ભુત વાત છે. યુ બિલોંગ ટુ મી એન્ડ યુ બિલોંગ ટુ મી ઓનલી. જેનો ધણી પોઝેસિવ હોય ને, એ પત્ની સુરક્ષિત. આ મારી છે, પણ એ પેલા પત્નીએ કેવું પડે લગ્ન કરતી વખત, હું તમારી છું. રૂકમિણીજીએ ભગવાનને પ્રેમ પત્ર લખ્યો, એમાં કહ્યું કે હું તમારી છું, હું તમને સમર્પિત છું, હું મનથી તમને વરી ચૂકી છું. શિશુપાળ મારો સ્પર્શ પણ ન કરે. તમે પુરુષ સિંહ છો, હું તમારો ભાગ છું. સિંહના ભાગ ઉપર શિયાળિયાની તાકાત નથી કે દ્રષ્ટિ પણ કરે. તમે મારો સ્વીકાર કરો. સદગુરુ જીવનું લગ્ન કરાવે છે પરબ્રહ્મ પરમાત્મા સાથે. સદગુરુ પિતા છે. જેમ પિતા કન્યાદાન કરે, એમ શિષ્યને પરબ્રહ્મ પરમાત્માને સમર્પિત કરે છે સદગુરુ. કન્યાએ લગ્નની હા પાડવી પડે, પરાણે નહીં કરવાનું. દ્વારકાધીશ ભગવાને રૂકમિણીનું પરાણે પોતાની બહાદુરી બતાવવા માટે હરણ નથી કર્યું. રૂકમિણીની ઈચ્છાને જાણીને, રૂકમિણીની પ્રાર્થનાને સાંભળીને, રૂકમિણીના પ્રેમને પારખીને ભગવાને રૂકમિણીની પ્રાર્થના પ્રમાણે રૂકમિણીનું હરણ કર્યું છે. પહેલા કેવું પડે, હે નાથ તવાહમ, હે પ્રભુ હું તારો છું, કૃષ્ણ તવાસ્મી. ભગવાન સ્વીકારે અને પછી તો ભગવાન પાણી ગ્રહણ કરે. તેષામ હમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચૈતસામ. મય આવેશિત ચેતસઃ, જેનું ચિત્ત મારામાં લાગ્યું હોય તેવા લોકોને હું સંસાર સમુદ્રથી તારું છું, એનો હાથ ઝાલું છું. સંત પુનિત જેવા મહાપુરુષોએ કેટલા ભજનો આપણને આપ્યા, કેવા આખ્યાનો દ્વારા લોકોમાં ભક્તિભાવ જાગૃત કર્યો, ભગવદ અભિમુખ કર્યા.
જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો, હાથ પકડ प्रभु मारो. मैं जो भी हूं जैसा भी हूं, हे कृष्ण तुम्हारा मने स्वीकारो. तवाहम. અને ત્યારે ભગવાન કહે, જેમ અર્જુનને કહ્યું ને, ભક્તો સી મેં સખા ચેતી. તું મારો ભક્ત છે, તું મારો સખા છે, તું મારો છે. આવો પ્રેમ હોય ને ત્યાં થોડી પાર્શિયાલિટી તો થાય. પૂજ્ય ડોંગરી મહારાજને મેં એમ સાંભળ્યું કે કોઈએ પૂછ્યું કે મહારાજજી કૃપા એટલે શું? પૂજ્ય બાપજીએ જવાબ આપ્યો, ભગવાનનો પોતાના ભક્તો પ્રત્યેનો પક્ષપાત, એનું નામ કૃપા. ભગવાન પાર્શિયાલિટી કરે. જ્ઞાનીઓનો બ્રહ્મ નિષ્પક્ષ હોય છે, તટસ્થ હોય છે, દ્રષ્ટા હોય છે. જગુપેખન તુમ દેખની હારે. ભક્તોનો ભગવાન નિષ્પક્ષ નથી, એ ભક્તોનો પક્ષ લે છે. કારણ કે ભક્ત ધર્મના માર્ગે છે, સત્યના પંથ ઉપર ચાલે. કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણ નિષ્પક્ષ ન રહી શકે. દુર્યોધન અને અર્જુન બંને મદદ માંગવા આવ્યા દ્વારકાધીશ પાસે. ભગવાને કહ્યું, બંનેની મદદ કરીશ, નિષ્પક્ષ નથી, મદદ બેયની કરીશ. પણ એક પક્ષે મારી સશસ્ત્ર નારાયણી સેના રહેશે અને બીજા પક્ષે હું એકલો રહીશ. અને એમાં 1 વર્ષ પર્યંત હાથમાં શસ્ત્ર નહીં ઉઠાવવાની મારી પ્રતિજ્ઞા છે. બોલો ભાઈ, શું જોઈએ છે? કોને શું ખપે? अर्जुन, तुम उम्र में छोटे हो दुर्योधन से. छोटे को वो जो चाहता है वो पहले देना चाहिए, ऐसी नीति है. तो फर्स्ट चॉइस इज योर्स. व्हाट वुड यू लाइक टू हैव? અને અર્જુનજીએ કહ્યું કે પ્રભુ, ભલે શસ્ત્ર ન ધારણ કરવાના હો, પણ હું ઈચ્છું છું કે આપ મારી સાથે રહો. શસ્ત્ર તો હું ઉઠાવીશ, લડીશ હું, પણ આપ મારી સાથે રહો, મારું માર્ગદર્શન કરો, મારા ઉપર કૃપા કરો. અર્જુનજીને જોઈતું હતું તે અર્જુનજીને મળ્યું, અને દુર્યોધનને ભગવાનની નારાયણી સશસ્ત્ર સેના મળી તો દુર્યોધન પણ રાજી. એને ખબર નથી અર્જુનનું નામ છે વિજય. કૃષ્ણને માગીને એણે પોતાનો વિજય પાકો કરી લીધો. સંઘર્ષ તમે કરો, સંઘર્ષ માટે તમે તૈયાર રહો. કૃપાનો અર્થ એવો નથી કે બધું ભગવાન કરે ને આપણે બેઠા રહીએ. કૃપાનો અર્થ છે સંઘર્ષ આપણે કરીએ, આપણું યુદ્ધ છે, લડીએ આપણે, અને ભગવાન આપણી સાથે રહે, આપણું માર્ગદર્શન કરે, આપણો વિજય સુનિશ્ચિત કરે, આપણી સફળતા સુનિશ્ચિત કરે. God is with us. God is not for us. પરમાત્મા આપણી સાથે રહે. ભગવાન આપણા માટે નથી. ઘણા લોકો ભક્તિનો એવો અર્થ કરે
ભરોસાનો એવો અર્થ કરે કે બધું ભગવાન કરશે, આપણે ભગવાનના શરણે, બધું ભગવાન કરશે, બધું ભગવાન કરશે. તું શું કરીશ? બેઠો રહીશ ગોબર ગણેશની જેમ? ભગવાને તને હાથ આપ્યા છે, ભેજું આપ્યું છે. આપણા ગુજરાતના સાહિત્ય મહર્ષિ ઉમાશંકર જોશીએ લખ્યું, ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. હે પ્રભુ, તે મને 3 વસ્તુ આપીને ધનવાન કરી દીધો. 3 વસ્તુ આપણને બધાને મળી, હૈયું, મસ્તક અને હાથ. સૌની પાસે છે, ગરીબ હોય કે અમીર. ફરિયાદ ન કરો, ભગવાને આ 3 વસ્તુ બધાને આપીશ. જેવા તમને આ તો પત્તા રમે ને માણસ એટલે કહું છું, જેવા પાના તમારે ભાગ આવ્યા હોય પત્તાની રમત રમતી વખતે, એ તમારું ભાગ્ય. પણ એનાથી યોગ્ય રીતે રમો અને જીતો, એ તમારી આવડત, એ તમારું કર્મ. માત્ર ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેઠા રહે અથવા તો બધું ભગવાન કરશે આમ કઈ અને અકર્મણ્ય બનીને બેઠા રહે, ગીતાના કૃષ્ણને સ્વીકાર્ય નથી. माते संगोस्त्व कर्मणि, श्री कृष्ण कहते हैं. अकर्म में तू मत लग जाना, निठल्ला मत बैठे रहना. अकर्मण्यता बुरी चीज है. खोटो तो खोटो पर निर्णय तो करो. अनिर्णायक स्थिति करता निर्णय करવો સારો. ભગવાન પણ નિશ્ચય જેની પાસે છે એને મળે. એટલે કે છે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. ક્યાં છે ભગવાન, ક્યાં રહે છે? બોલે નિશ્ચયના મહેલમાં. ધ્રુવજીએ નિશ્ચય કર્યો એટલે ભગવાન મળ્યા. પ્રહલાદનો નિશ્ચય દ્રઢ છે એટલે ભગવાન થાંભલામાંથી પણ પ્રગટ થયા. પ્રહલાદનો નિશ્ચય છે પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે, સર્વવ્યાપક છે. નિશ્ચય તો અકર્મણ્ય નહીં બનવાનું. કૃષ્ણ હાથમાં શસ્ત્ર નથી લેતા પ્રતિજ્ઞા કરી છે, અને અર્જુનને શસ્ત્ર મૂકવા નથી દેતા. એ ગાંડીવ છોડી દે તો તરત કે ઉઠાવ શસ્ત્ર, યુદ્ધ.